તો વડોદરા શહેરમાં પણ ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે પતંગ બજારોમાં, જેમાં વડોદરા ખાતે પણ ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે। તો છેલ્લા દિવસે ખરીદીને લઈને વડોદરાવાસીઓ આતુર થયા છે, જેમાં શહેરના 4 દરવાજા વિસ્તારમાં થશે ધૂમ ખરીદી। તો 100 વર્ષથી વધુ જૂનો પતંગ બજાર આજે પણ ગુંજશે, જેમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। આજે મોડી રાત સુધી પતંગો અને દોરીની હરાજી થશે। તો આપણી સાથે સત્યમ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે વડોદરાથી લાઈવ। જી સત્યમ, આવતીકાલે ઉત્તરાયણનો પર્વ, ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ, બજારોમાં હાલ કેવો માહોલ? જી બિલકુલ ઉત્સાહ છે લોકોમાં, ખાસ કરીને પર્વ છે અને લોકો અહીંયા આવે છે। વડોદરાનો આ વિસ્તાર છે, આ ચાર દરવાજા વિસ્તાર ઉત્તરાયણ પર્વ પહેલા હરાજી તે પણ લેવાનું પસંદ કરતા હોય છે। ભારે ભીડ અહીંયા જોવા મળી છે। અત્યારે આજે એક જ દિવસ બપોરથી હવે અહીંયા મોટી સંખ્યામાં દુકાનો જોવા મળશે। અત્યારે પણ ઘણી દુકાનો સસ્તા ભાવે પતંગ ખરીદવા માટે શહેરીજનોને મોટી ભીડ ઉમટતી હોય છે, કારણ કે હરાજી થતી હોય છે। તો અનેકો એવી જગ્યા છે કે જ્યાં જઈને તે પતંગ માટે જઈ શકે છે। અવનવી પતંગો છે તેને પણ પસંદ કરવાનો તેઓ એ કરતા હોય છે, ત્યારે તેમને અનેકો એવી પતંગો પણ મળી જાય છે। ખાસ કરીને તો પતંગોમાં આપણે વાત કરીએ તો પટિયાળી, ડુગ્ગા છે, અડદિયા જેવી પતંગો છે, તેની માંગ થોડી વધી છે વડોદરામાં। ખાસ કરીને આની સાથે જ અનેકો એવા બજાર પણ હવે ખુલ્યા છે કે જ્યાં લોકો ત્યાંથી પણ ખરીદી કરતા હોય છે। ત્યારે પણ જે ક્રેઝ જે છે તે યથાવત આ ગેંડીગેટ વિસ્તારનો રહ્યો છે, કારણ કે હરાજી જે છે તે હરાજી અહીંયા થતી હોય છે અને આપણે જોઈ શકીએ તે પ્રમાણે આ સમગ્ર જે બજાર છે તે પતંગ બજાર તરીકે પણ તેને ઓળખ મળેલી છે। આ ગોગલ્સ છે, અવનવા ગોગલ્સની સાથે બ્યુગલ છે, માસ્ક છે, એ તમામ પ્રકારના એ છે। આપણે જે વેપારીઓ છે તે વેપારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે કેવા પ્રકારના, કારણ કે આ વખતે જે પતંગના જે ખરીદી છે, પતંગના એનામાં પણ ભાવ વધારો થયો છે, સાથે જે દોરી છે તે દોરીમાં પણ થયો છે। જે શું કહેવા માંગતો, કેવી રીતનો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે? અત્યારે તો એવો માહોલ છે કે હવે પતંગના ભાવ બી આ ફેરી 15 થી 20 રૂપિયા વધીને આવ્યા છે। માણસોની મજૂરી વધી ગઈ છે, કાટિંગ વધી ગયો છે, એના લીધે પતંગોના ભાવ થોડા વધારે છે। તો હજી 120-150 રૂપિયા સુધીમાં પતંગ મળી જાય છે અને સાંજ સુધીમાં કદાચ ભાવ વધવાની શક્યતા બની શકે છે, કેમ કે પતંગનો માલ બી બજારમાં ઘણો ઊંચો છે। હા, આ ફેરી દોરીમાં જરા તકલીફ પડી છે, કેમ કે કોર્પોરેશનની હેરાનગતિ, પછી આ કાચના માટે હેરાનગતિ, એના લીધે પતંગના દોરાઓમાં જરા લોકોને પડી છે કે ભાવ વધારો ને લોકોએ હવે બહાર જવાનું વધારે વિચારે છે। ગળા કપાઈ જાય, કોઈને નુકસાન થાય, એના લીધે લોકો હવે એવું વિચારે છે એના કરતાં બહાર ફરવા જતા રહીએ એ ઘણું સારું। અચ્છા, ખાસ કરીને વાત કરીએ તો આ ઐતિહાસિક એવો આ ગેંડીગેટ વિસ્તાર છે, 100 વર્ષ જૂનો છે અને હરાજી અહીંયા થતી હોય છે, કેવો માહોલ હોય છે? હરાજીના ટાઈમે તમે આવીને જુઓ તો અહીંયા તમને ચાલવાની બી જગ્યા નહીં મળે, કેમ કે આ લગભગ આ બજાર એવો છે કે વડોદરાનો શું ગુજરાતનો તમે એવું માનશો ને તો સૌથી મોટો બજાર લાગે છે ને અહીંયા 13 તારીખે 12 તારીખે એટલી પબ્લિક હોય છે કે તમને ચાલવાની જરૂર નહીં પડતી, તમે ધક્કાના મારફતે તમે આગળ પહોંચી શકો છો, એટલી પબ્લિક હોય છે અને આ બજાર લગભગ 150 થી 200 વર્ષ જૂને છે। એટલે ગત વર્ષ કરતા આ વખતે ગરાકીમાં કેવી અસર છે? આ ફેરી ગરાકીમાં બહુ ડિફરન્સ પડ્યો છે અને બહુ ગરાકી ઓછી છે। જે દર ફેરી ગરાકી થાય છે એના કરતાં બહુ ઘણો માર પડ્યો છે પબ્લિકને। અચ્છા, ક્યાર સુધી પબ્લિક હવે આવવાનું શરૂ થશે? કારણ કે મોડી રાત સુધી ચાલતા હોય છે, લોકો આવે છે, દુકાનો ખોલે છે, પબ્લિક ક્યાર સુધી આવવાની ચાલુ છે? પબ્લિક હવે આવવાની ચાલુ થશે લગભગ 12 વાગ્યા પછી પબ્લિક જે આવવાની ચાલુ થશે। અત્યારે રાત્રે પોલીસ લોકોએ પ્રશાસને 12 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે, એટલે જેમ બને એમ પબ્લિક પતંગને દોરાની ખરીદી કરી દે
તો ઘણું સારું છે. પછી 12 વાગ્યા પછી પોલીસ પ્રશાસને બંધ કરવાનું થયું. એટલે આપ માનો છો કે વડોદરામાં દરેક તહેવારનો અનેરો ઉત્સાહ લોકો મનાવતા હોય છે? આ તહેવાર તો હિન્દુ હોય કે મુસલમાન હોય, એના માટે આ તહેવાર એટલો ઘણો ઉત્સાહભેર હોય છે કે લોકો નાચે છે, કૂદે છે, પતંગ ચગાવે છે, દારૂખાનું ફોડે છે, જે લોકો એન્જોય કરે છે. ચોક્કસ રીતે જોવા જઈએ તો વ્યાપારીઓમાં પણ અનેરો એવો ઉત્સાહ છે અને વેપારીએ કીધું જે પ્રમાણે કે બપોરે થી જ હવે જે ઘસારો છે તે ઘસારો અહીંયા જોવા મળશે ગ્રાહકોનો, અને આ જે બજાર છે તે બજાર ફરીથી ધમધમી છે. અત્યારે અનેકો એવી જગ્યા છે કે જ્યાં આપણાને જરાકી જોવા મળી રહી છે, પણ પૂરી છે. પણ હવે જે ધીરે ધીરે જે હવે આવતીકાલનો જે પર્વ છે તેને ઉજવવા માટે જે ટેમ્પો બિલ્ડ કરવાનું હવે ધીરે ધીરે શરૂ થશે. આપણે બીજા વ્યાપારીઓ સાથે જે ગ્રાહકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે જો અહીંયા જે ખરીદી કરવા માટે આયા છે, કેટલા સમયથી જે અહીંયા આવે છે, કેવા પ્રકારની પતંગ તેઓ પસંદ કરે છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. કેવા પ્રકારની પતંગ પસંદ કરે છે? અંબાજી પતંગ લેવા આવ્યા છે. અંબાજી? અચ્છા, શું વિશેષ હોય છે આનું? અંબાજી પતંગ ચગાવવામાં મજા આવે છે. એવું છે. અચ્છા, કેટલા વર્ષથી અહીંયા આવો છો? નાનપણથી આવી જઈએ. અચ્છા, તો આપણે જોઈ શકીએ જે પ્રમાણે ખંભાતી પતંગનો પણ જે ક્રેઝ છે તેને લઈને તેઓ અહીંયા ખરીદી કરવા માટે આવે છે. આપણે જોઈ શકીએ છીએ જે ભાઈ છે તેમને પણ કેટલો ઉત્સાહ છે ઉત્તરાયણ પર્વનો? અચ્છા, આતુરતાથી રાહ જોવો છો? વર્ષોથી રાહ જોવાની. એટલે કેટલી કોડી તમે ચગાવેલી છે? ઓછી પડે. હવે સૌથી પ્રિય તહેવાર કયો તમારો? અચ્છા, કેવી રીતે એન્જોય કરવાના? બસ ખાવાનું પીવાનું નવડાવવાનું. ચોક્કસ એટલે અનેરો ઉત્સાહ હોય છે. ઉત્તરાયણ પર્વનો જે અનેરો ઉત્સાહ છે તે આપણે ધીરે ધીરે હવે આવતીકાલે જયારે ઉત્તરાયણ પર્વ છે એના પહેલા જે લોકો છે તે ખરીદી કરવા માટે આવે છે. નવી જે પતંગો છે તે બજારોમાં તે પતંગો પણ તે લોકો ખરીદી કરવા માટે આવે. તેની સાથે જ જે ટોપી છે, ગોગલ છે, માસ્ક છે, બીગલ છે, એવા તમામ પ્રકારની વસ્તુની પણ ખરીદી કરવા આવે છે. નાના બાળકો છે તેમના નાના ભૂસાઓ માટે પણ હવે જે બલૂન છે તે બલૂનનો પણ ક્રેઝ વધ્યો છે. વડોદરાનો આ જે મધ્યમાં આવેલો જે 4 દરવાજાની અંદર જે વિસ્તાર છે, ગેંડી વિસ્તાર, તે 100 વર્ષ કરતા પણ જૂનું એનો એક ઇતિહાસ છે કે જ્યાં હરાજી થતી હોય છે. આપણે જોઈ શકાય જે પ્રમાણે આ દુકાન છે અને અવનવી પતંગો અહીંયા જોવા મળી રહી છે. પતંગ બજાર છે એટલે અનેકો એવી દુકાન છે, અનેકો એવા સ્ટોલ અત્યારે લગાવવામાં આવે છે કે જે ઉત્તરાયણ પર્વને લઈને રાખવામાં આવે છે. ત્યારે જે ઉત્સાહ છે તે લોકોનો હવે ખૂબ જ વધ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જે વડોદરા એક સંસ્કારી નગરી છે, ઉત્સવપ્રિય નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેકો તહેવાર અહીંયા રંગે ચંગે ઉજવવામાં આવે છે. ત્યારે આવતીકાલે સૌનો લાડકો પર્વ એટલે ઉત્તરાયણનો પર્વ છે. ત્યારે લોકો ધાબા પર જશે, એકબીજા સાથે ગેટ ટુગેધર કરશે, ફેમિલી સાથે મળશે અને રંગે ચંગે તે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. હવે રાતનું હવે જયારે આપણે વાત કરીએ ત્યારે ઉત્તરાયણ પર્વની છે ત્યારે રાતે હવે લોકો દારૂખાનું ફોડીને પણ તે માહોલ તે બનાવે છે. સાથે આપણે જોઈ શકાય જે પ્રમાણે જે ખરીદીનો જે બજાર છે, ખરીદીનો જે ટ્રેન્ડ છે, ગયા વખત કરતા આ વખતે જે પતંગો છે, જે દોરા છે તેનામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પણ લોકોનો ઉત્સાહ અનેરો છે અને લોકો હવે ભાવ વધારે હોય કે ઓછો હોય, લોકો પોતાની ખરીદી કરવા માટે તો આવે છે. અને 12 વાગ્યા સુધી આ જે બજાર છે તે રાતના 12 વાગ્યા સુધી તે ખુલ્લું રહેશે, જ્યાં હરાજી થશે. અનેકો એવી પતંગો છે, મોટી મોટી પતંગો છે, તેને લઈને પણ અહીંયા જે હરાજી છે તે લેવામાં આવશે. અનેકો એવા લોકોને અહીંયા ઓપ્શન મળી રહે છે એટલે તેના માટે લોકો આ પસંદ કરતા હોય છે. જૂનું બજાર છે, જાણીતા લોકો છે, જે પ્રમાણે અત્યારે જે ગ્રાહક હતો તેમને વાત કરી છે કે નાનપણથી જ અહીંયાથી ખરીદી કરતા આવ્યા છે પતંગોની. અને ખંભાતી પતંગની એક અનેરો એવો મહત્વ છે, અનેરી એવી વિશેષતા છે કે ખંભાતી પતંગ એ જગવિખ્યાત છે. ત્યારે લોકો પણ એ જ પસંદ કરી રહ્યા છે. અનેકો એવી અહીંયા પતંગો છે, દોરાઓ છે. દોરા ઉપર જે વ્યાપારીનો જે પ્રમાણે આપણે વાત કરી ત્યારે એક જાણવા મળ્યું હતું કે દોરા છે તેના ઉપર માઠી અસર એના માટે છે કારણ કે જે પ્રમાણે કાયદા વ્યવસ્થાને જાળવીને જે દોરાને સુકાવવાની જે વાત કરેલી હતી તેને લઈને જ આ ક્યાંક ને ક્યાંક જે દોરા છે તેને લઈને આપણને એ જોવા મળી રહ્યું છે કે ખરીદીમાં ઓછું જોવા મળી રહ્યું છે. ઘણા એવા કાચા દોરાઓ લોકો પાસે રહી ગયા છે, પણ જે અગાઉથી જે કોઈ લીધેલા હતા અને અગાઉના જે માંજા છે એ તેમને રાખી છે. પોલીસ તંત્રએ પણ તેના માટે જે માંજા છે તેનામાં ઓછું જે કાચ પાવડર છે તે વાપરવાનું કીધું છે. સાથે કોઈ પ્રકારનું જે ચાઇનીઝ પ્રોડક્ટ છે કે ચાઇનીઝ દોરી છે તેનો પણ તેમને ના પાડી છે કે તેવા પ્રકારની કોઈ પણ વસ્તુ ના કરવી જોઈએ, જે પ્રતિબંધિત છે અને તેનું વેચાણ પણ ના થવું જોઈએ. સાથે જે ગ્રાહક છે તે તેમને લેવી પણ ના જોઈએ તેની વાત પણ કરી છે. સુરક્ષાના ભાગરૂપે તે કરેલી. પણ એક વાત ચોક્કસ છે કે જે પ્રમાણે ઉત્સાહ છે તે ઉત્સાહ હવે વધી રહ્યો છે. આજે છેલ્લો દિવસ છે, આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે, ત્યારબાદ જે બીજા દિવસે પણ જે અનેરો ઉત્સાહ જે લોકોને રહેશે
તે અહીંયા જોવા જેવો હોય છે. આ સિટીનો જે વિસ્તાર છે, ખાસ કરીને વાત કરીએ તો સિટીના વિસ્તારમાં જે માહોલ ઉત્તરાયણ પર્વને લઈને જે આવે છે, કારણ કે લોકો દેશ વિદેશથી પણ અહીંયા આવે છે. હોળી હોય, ઉત્તરાયણ હોય, એવા પર્વની ઉજવણી કરવા માટે આવે છે. ઉત્તરાયણનું પર્વ દરેક માટે એક સ્પેશિયલ મોમેન્ટ રહે છે, કારણ કે તમામ જે ફેમિલી છે, મિત્ર વર્તુળ છે, સગા સંબંધીઓ છે, તે ભેગા થાય છે. તે સાથે ઊંધિયું છે, જલેબી છે, તેની મેજવાણી પણ માણતા હોય છે. સાથે જે જૂના દિવસો છે તેને પણ વાગોળતા હોય છે. સાથે જે પતંગ ચગાવીને આનંદ માણતા હોય છે, એવી તો માહોલ છે. ત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે આજે હરાજી છે, તે હરાજીનો પણ શરૂઆત થઈ જશે. આ સાંજનો સમય હશે ત્યારે, અને 12 વાગ્યા સુધી આ જે બજાર છે તે ધમધમથી જોવા મળશે. જેમાં જે પ્રમાણે વાત કરી, પગ મૂકવાની પણ જગ્યા નહીં તેવી સ્થિતિ આજે રાતે અહીંયા સર્જાશે. જી બિલકુલથી સત્યમ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વડોદરામાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી થશે. ઉત્તરાયણના પર્વની ખાસ ઉજવણી કરવામાં આવશે. બજારોમાં પણ લોકો પતંગ લેવા માટે ઉમટી પડશે. છેલ્લા દિવસે ખરીદીને લઈને વડોદરાવાસીઓ ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે. તો શહેરના 4 દરવાજા વિસ્તારોમાં થશે ધૂમ ખરીદી.